Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. ઘણા વર્ષો પછી આવું એક કામ જોવા મળશે કે જે ગ્લાસની અંદર રિવર્સ પેઇન્ટિંગ એ રિવર્સ પેઇન્ટિંગની આખી એક પદ્ધતિ અલગ હોય છે એ આજે આપણને માનવા મળશે અને એના દીપ પ્રાગટ્ય માટે શ્રી જીતુભાઈ વઘાણી ફાઇન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ જે આ જે વર્કશોપ થયો એની અંદર એમનો ખૂબ જ સારો સહકાર છે અને આજે એમના જ હાથે આપણે દીપ પ્રાગટ્ય દ્વારા શોને ખુલ્લું મૂકીશું. તેઓ પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીંયા આગળ સ્પેશિયલ આવ્યા છે તે બદલ આપણે એમનો આભાર માનીએ છીએ. સાથે સુજાત મિર્ઝા સાહેબ જેમણે આ વર્કશોપની અંદર પણ ભાગ લીધો હતો એમનો એક લાવો આપણને આમાં મળ્યો છે અને દીપ પ્રાગટ્યમાં પણ આપણે એમને મહેમાન કલાકાર તરીકે બોલાવેલા છે. તો આપણે સૌ પ્રથમ એક દીપ પ્રાગટ્ય કલાકારો અને મહેમાનો સાથે કરીશું. તમે કરી લો પછી એ લોકો કરશે. પહેલા તું કર એ છોકરી તારે સેટલ જા સેજન સુંદર સોના દીપ પ્રાગટ્ય એટલે કે જે આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ શુભ કામ કરતા હોઈએ ત્યારે આપણે દીપને પ્રજ્વલિત કરતા હોઈએ કે જે આપણા જીવનમાં આપણા કાર્યમાં અને આપણી પ્રગતિમાં એક પ્રકાશ પાથરે. તો એની સાથે આપણે એક આ શોને આપણે ખુલ્લો મૂકીએ એ પહેલાં આપણે જીતુભાઈને આ કલા વિશે અને એક આશીર્વચન વિશે આપણે સાંભળીશું. થેન્ક યુ વિનયભાઈ. મને લાગે છે કે આ જે આખી પ્રક્રિયા બને ને એ બહુ ફાઇન આર્ટ્સ માટેની બહુ અગત્યની વાત હતી કે ફાઇન આર્ટ્સનું કામ જ એ હોય છે કે વિદ્યાર્થીને કંઈક શીખવવું અને એ શીખવવાની પ્રક્રિયામાં મુખોટે ગેલેરી એક રીતે જોડાઈ તો એનો મને એક આનંદ છે. જ્યારે શો માટે સુમતિ ગંગોપાધ્યાય બરોડાથી આવવાના હતા ત્યારે અગાઉથી એમણે વાત કરી હતી કે આવું એમને કંઈ ઈચ્છા છે કે નાનો વર્કશોપ કરે. બહુ સરસ. તો કે ગેલેરી પર તમે વિદ્યાર્થીને મોકલશો? મેં કીધું હા, એમાં શું વાંધો? એ તો સરસ છે. એકચ્યુઅલી આ વર્કશોપ માટે તૈયાર તો લગભગ 40 કરતાં વિદ્યાર્થી થયેલા વધારે, પણ પછી સર્ટન જગ્યાના અભાવને એને કારણે અમે લોકોએ ફક્ત 20 વિદ્યાર્થીઓને જ મોકલ્યા હતા. મને લાગે છે દરેક વિદ્યાર્થીએ અહીંયા એન્જોય કર્યું છે ને, તમને મજા આવી ને? બસ તો આ એક જે ફાઇન આર્ટ્સની પ્રક્રિયા છે એ આ છે કે વિદ્યાર્થીઓને કંઈક શીખવું અને એના એક ભાગરૂપે આજે આ એક પ્રદર્શન ઉપર થયું છે. અહીંયા મુખોટે ગેલેરીનો હું એ રીતે આભાર માનીશ કે એ લોકોએ આને ઇનિશિયેટિવ લઈ અને એ શોનું એટલે શોનો એક આકાર આપ્યો. બાકી આ જે એક્રેલિકની સીટો એમણે આપી દીધી હતી, ચલો આ સરસ છે તમે લઈ જાઓ તો થઈ ગયું. પણ ના, આજે એક શો રૂપે મુકાયું છે તો એવી સારી વાત છે. કામ ખરેખર સરસ થયા છે, જોવા જેવું છે.
હું તો દરેકને કહીશ કે જો તમે આ ગેલેરીમાં અહીં જોઈ શકો તો એક સારી વાત છે. બાકી છોકરાઓને માટે હું એવું કહીશ કે તમારું પહેલું વર્ષ છે અને આ પહેલા વર્ષે જ તમને આ ટેકનિક શીખવા મળી તો ભવિષ્યમાં તમે જ્યારે તમારી કોઈ લેંગ્વેજ ડેવલપ કરતા હશો ત્યારે તમે બધા હેલ્પફુલ થશે. પણ આ વસ્તુ તમારા માટે એ રીતે ફાયદાકારક છે કે તમે જે ફિલ્ડમાં છો એની અંદર આ વાતને કંઈ જુદું મહત્વ છે. જેમ તમે આગળ જશો એમ તમને સમજાશે, તમને ખબર પડશે કે અચ્છા આને આવી રીતે નીચું વાત કરું. બેનના જ્યારે તમે પેઇન્ટિંગ જોયો હોય તો તમને ખબર પડશે કે જે સુબ્રમણ્યમ પણ રિવર્સ પેઇન્ટિંગ કરતા અને એમના કામ પણ જોઈને આપણને એમ થાય કે ના અદ્ભુત આખી વસ્તુ છે. આમ જોવા જઈએ તો આ બહુ જૂની કલા છે. જૂના ઘરોમાં મને યાદ છે મારા મામાને ત્યાં હું જતો ને તો એમના જે કબાટ હોય ને એમાં કાચની અંદર રિવર્સ પેઇન્ટિંગ કરેલા મેં જોયા હતા. અને એ વખતે મને થયું કે આ કેવું રીતે કર્યું, કેટલું સરસ ફિનિશિંગ વાળું લાગે, તો આવું કેવું બધું હશે. પણ એ ક્યુરિયોસિટી જેમ જેમ ભણતા ગયા ને એમાં ફાઇન આર્ટ્સમાં આવો તો બધી ખબર પડી કે આ તો આવી રીતે છે. તો તમારા માટે તમે લખી લો કે તમને અત્યારથી આ વસ્તુ ખબર પડી ગઈ છે અને આગળ આ વસ્તુ લઈને તમે કંઈક આગળ કામ કરી શકો એવી શુભકામના. ફરી વખત હું ખોટો આર્ટ ગેલેરીનો આભાર. થેન્ક યુ. વાત કરી એટલે ખરેખર અમે એ વખતે કોલેજમાં સાથે હતા પણ અમારા સમયમાં આવા કોઈ એવા પ્રોગ્રામો નહોતા થતા કે જે અમને એ સમયે આવી કોઈ કલાની અંદર વર્કશોપમાં અમને ભાગ લેવા મળતો. એ વખતે એટલા વર્કશોપ બી નહોતા થતા અને તમને એટલો આ સુનેરો મોકો મળ્યો છે કે ભાઈ તમે ફર્સ્ટ યરમાં છો અને આવી કલા જે લુપ્ત થઈ રહી છે ત્યારે ગ્લાસ પેઇન્ટિંગમાં કોઈ કામ જ નથી કરતું. સરે કીધું એવી રીતે મારા ઘરની અંદર પણ મોટું કબાટ હતું, એનો મોટો દરવાજો હતો, એક બાજુ મિરર હતું અને બીજી બાજુ આ ગ્લાસ પેઇન્ટિંગ હતું. તો એવા જૂના ઘરોની અંદર બારીના ગ્લાસમાં, કબાટના ગ્લાસમાં, દિવાલમાં મઢેલા જે કબાટો હતા એમાં આ બધું જોવા મળતું. હવે તો એ પણ લુપ્ત થઈ ગયું છે. એવી વોશ મેથડ છે, એવી ઘણી બધી કલાઓ આપણે ત્યાંથી લુપ્ત થઈ ગઈ છે. અને એમાંની એક કલામાં તમને વર્કશોપમાં ભાગ લેવા મળ્યો અને કામ તમને ખબર પડી કે આ કેવી રીતે પેઇન્ટિંગ થાય. આમાં પહેલાં પોર્ટ્રેટો પણ બનેલા છે. એટલે આપણે જીતુભાઈનો ખાસ એક આભાર માનીએ. બીજા સાહેબને આપણે હવે સાંભળીશું. સામાન્ય કલા થતી હોય પણ અસામાન્ય કલા થાય ત્યારે આનંદ થાય. અને આવા સકારાત્મક અભિગમ માટે ખાસ કરીને સીએન કોલેજના પ્રિન્સિપાલ સાહેબને અને મુખોટી ગેલેરી બંનેને મારો ખાસ આભાર કે આવું એક પ્રકલ્પ ઊભું કર્યું કે જેમાં છોકરાઓ આટલું શીખી શક્યા. અને પોતે સાક્ષી હતો કારણ કે મેં બી ત્યાં કામ કર્યું હતું અને ત્યાં મેં એમનું કામ બી જોયું હતું. અને દરેક જે પાર્ટિસિપન્ટ છોકરીઓ હતી એમને પોતાની શૈલીમાં આ બધું કામ કર્યું છે. એવું નથી કે કોઈને જોઈને કે કોઈને કોપી કરીને. અને એ વસ્તુ અહીંયા દેખાઈ બી રહી છે કે કલર હોય કે ફોર્મ હોય કે આકાર હોય દરેકમાં પોતાની એક સ્ટાઇલ છે અને પોતાનું એને વિશ્વને સમજવાનું મહત્વનું છે. અને તે સિવાય મુખોટે મેગેઝિન ચાલે છે, ચેનલ ચાલે છે, એમાં લાઈવ આપણે પ્રોગ્રામો બી બહુ જ કર્યા. સારા સારા આર્ટિસ્ટો કોઈ પણ કલા હોય એવું નથી કે ભાઈ ચિત્રકલા, શિલ્પકલા છે, નૃત્ય કલા છે, નાટ્ય કલા છે, ફિલ્મી લાઈન છે, એ બધા કલાકારોને આપણે અહીંયા આમંત્રણ આપી અને નીલુબેન લાઈવ ઇન્ટરવ્યૂ ને બધું એમની ચેનલની અંદર સ્થાન આપતા. એની સાથે સાથે મને નીલુની વાત એ વધારે ગમે છે કે જ્યારે પણ આવી કોઈ તક મળે તો એ બહુ જ સરળતાપૂર્વક એ તકને ઝડપી લે અને જે આવી રહ્યા હોય એ લોકોને બોલાવી અને એ લોકોને આવો એક પ્રોત્સાહન મળતું એક પ્રમોટ થતો પ્રોગ્રામ એ તૈયાર કરી દે છે. અને એની આ આવડતને લીધે આપણે કાયમ એના માટે માન રહે છે. એટલે નીલુનો પણ આપણે આભાર માનીએ છીએ. અને આની જે ઈચ્છા હતી કે ભાઈ મારી એક પોતાની ગેલેરી હોય અને એમાં હું ધાર્યું એ શો કરી શકું, એ પ્રમાણે આજે લગભગ આ 34મો કે 35મો શો અહીંયા આગળ આ ગેલેરીની અંદર આજે ખુલ્લો મૂકવામાં આવે છે. એટલે એને પણ આપણે વધારીએ છીએ અને લોકો આને ખૂબ ખૂબ માણે એવી આ શુભેચ્છા સાથે આપણે ખુલ્લો મૂકીએ.